કેમ છો મિત્રો? મજામાં? તો ફરી પાછા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. સવારના 9 જેવા વાગ્યા છે ને આપણે ઉઠી ગયા. હવે રેડી બેડી થઈએ, બ્રશ કરી લઈએ, પછી મળીએ પાછા તમને. રૂમમાં આવી ગયો છું. અત્યારે આપણા નાસ્તામાં છે શું અલગ શું છે, ટેટી, શક્કર ટેટી છે આપણો નાસ્તો એનો. તો હેલ્ધી નાસ્તો કરીએ છીએ. તો ચલો કરીને મળીએ પાછા તમને બીજા નવા વિડીયોમાં. નવા વિડીયો એટલે આગલા શોર્ટમાં એમાં નવા વિડીયો કાલનો નહીં. હા મિત્રો, અત્યારે ચીકુ ઉતારવા જવા છે આપણે. ચીકુ જો આવા ભરવા ચીકુ ઉતારવા જઈએ. હાલો. વેણલી થશે તો હવે ઘણા કરીએ એટલા ઘણા આવે, પછી પાછા બી હોય પગ ઉતારશું. હવે આપણે જે કામ કરવા ગયા હતા એ પાછા વહી જાય. મિત્રો આપણું લિક્વિડ થઈ ગયું છે તૈયાર. લિક્વિડ બનાવી લીધું છે ને અત્યારે મિત્રો આપણે જાય છે સાબુ દેવા માટે. એક આપણે શું કહેવાય દોસ્તાર છે એને ત્યાં જાય છે સાબુ દેવા માટે. ચાલો. ને આ છે રાઈસનો સાબુ. હા, ચોખા રેડી. ચોખાનો સાબુ છે, સ્પેશિયલ મારા માટે બનાવ્યો. વેચ તો નથી, આ સ્પેશિયલ પણ મારા માટે બનાવેલ છે. મોઢું સારું રાખવું પડે યાર, સ્કિન રૂટીન મેન્ટેન રાખવું પડે, નકર મોઢું બગડી જાય. તો ચાલો જઈએ આપણે સાબુ દેવા. ભગત તું એમાં વ્લોગમાં ન આવી જાય યાર. તું આવ્યો એટલે ખબર છે વ્લોગમાં વ્યૂ વધી જાય. ટ્રેક્ટર હાલે ને ખેતરમાં આવી ગયા છીએ અમે આપણે. હું આવેલો જ આવશું જ્યાં આગળ પાછળ ટ્રેક્ટર આવેલું છે આપણે પાછળ હેલા. ચલો આપણે આવી ગયા છીએ યુનિક રિસોર્ટ ખજૂરભાઈના મીટઅપમાં. જો ચાલો ત્યાં મળીએ. એવી વાતો કરે ખજૂર, પણ આજે એ ખજૂર નામ લોકોના દિલમાં એવું વસી ગયું છે કે અત્યારે મારું પોતાનું નામ નીતિન જાની 24 ઇન્સ્ટાગ્રામમાં છે. એ કોઈ નથી ખબર, પણ બધા મને ખજૂર કહીને જ બોલાવે. હવે તો મારી માય મને કહે મિત્રો. અત્યારે તમે જોયું તો રિસોર્ટ આપણે આવ્યા હતા ખજૂરભાઈને તમને દેખાડ્યું હતું એવું મીટઅપ. તો અત્યારે આપણે ગેમ ઝોનમાં આવી ગયા છીએ. તમે ગેમ બધી છે કેમ બાકી જુઓ તમે ખાલી. આપણે છોકરાઓ માટે બાસ્કેટબોલની ગેમ છે, આપણે મસાજ ચેર છે. આ છોકરાઓ માટે આપણે શું કહેવાય ટ્રામ્પોલિન છે, ઇંગ્લિશ બોલું છું, ધ્યાન રાખજો. નવી ગેમ છે આપણે ફૂટબોલ. અહીં બેસી જવાનું ને અહીંથી પાછું માગને રમવાનું એવી ગેમ છે. આપો પડે તો આપણે એ રોકી છે. આ રમણ બહુ મજા આવે ખરેખર, મેં બહુ રેમી છે. બાકી આપણે આ જોઈ ગયો આપણે છે શું કહે ને આપણે બલૂન શૂટિંગ છે. હા, આમથી આમ ફોડવાનું હોય બંદૂકથી, તभी તો જેમી નહીં હોય. પછી આપણે આ છે આર્ચરી, જેને આપણે અહીંથી જામ કરીને આમ તાકવાનું હોય. આ તમે કોઈ જોયું નહીં એવું બધું છે અહીંયા. ફરી આખું જોઈ જાય પણ આપણે કેરમ છે, દેશી જૂની છે, કેરમ છે, ચેસ છે. આમાં ટપવાનું પડે, આપણે ચેસમાં ટપવાનું પડે. લૂડો છે, રાઈટ. તો આખું હવે તમે જોઈ લો ને વાં આપણે જોઈ શકો છો આપણે વિડીયો ગેમ છે. આપણે વિડીયો ગેમ રમવામાં આવે છે. અને એક સૌથી સારી વસ્તુ દેખાડું જોઈ લો, 3 ટાયરવાળું ટ્રેક્ટર સૌથી સારી વસ્તુ છે. 3 ટાયરવાળું ટ્રેક્ટર
તો વિડીયોમાં બના રહ્યો છે આપણે ઘણું પર દેખાડવાનું તમે છે તો ચાલો મિત્રો ગેમ ઝોન જોયું તો ચાલો આપણે પાર્ટી પ્લોટ દેખાડો આખું બધું જોઈએ આપણે આવતા જવાબ આ આપણો એરિયો છે આખો ફ્લેટ વાળો સામે જો ફુવારો ચાલુ છે રિસોર્ટ લખેલું છે ક્રિકેટ મેચ છે પ્લેગ્રાઉન્ડ છે જોઈ શકો છોકરો માટે છે એટલે આ મોટા મોટા છે ક્રિકેટ નેટ આખો છે એવું છે આપણે નાનો પાર્ટી પ્લોટ નાનો પાર્ટી પ્લોટ છે અહીંયા અગર મેરેજ કરો તો મેરેજ રાખી શકીએ આપણે ગમે પાર્ટી બર્થડે પાર્ટી ગમે રાખી શકીએ બાકી એ તો બર્થડે પાર્ટી રાખીને આપણે કેક માટે સ્ટેન્ડ છે અહીંયા આપણે સિંગિંગ થતી હોય સિંગિંગ પ્રોગ્રામ વાહ કેક માટે સ્ટેન્ડ છે બાકી હાલો મોટો પાર્ટી પ્લોટ દેખાડીએ તમને કેમ છે ફવારો મસ્તી નો બાકી આવી જઈએ આપણે અહીંયા ઉપરથી આવે પાણી મિત્રો સારામાં સારી વસ્તુ દેખાડું છું તમને જોઈ લે આ બધાને જોતું જ હોય સ્વિમિંગ પુલ નહીં હોય તો બધાને જોતું જ હોય જેવા સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ હવે તમે માત્ર ડુંગર નથી અંદર વોશરૂમ પડે ચેન્જ રૂમ પર છે ને આપણે સ્વિમિંગ પુલ ચાલો મોટો પાર્ટી પ્લોટ જોઈએ આપણે આ બધા રૂમ જ છે આ બધા રૂમ જ છે મોટા પાર્ટી પ્લોટનો નજારો તમને દેખાડીએ આપણે રૂમની જ છે જો આખા રૂમ છે હવે આપણે ડોગરા મહેશ બધા મુલાકાત કરી ચૂકો આજે ખજૂરભાઈ પણ મને ન ઓળખા રાણીબેન કારણ કે અહીંયા જે અત્યારે જે મોટા મોટા પ્રોગ્રામ થાય ને આયા એક જ જગ્યા એવી છે કે મોટો પાર્ટી પ્લોટ છે વિશાળ જગ્યા હોય અને આવા સરળ સભાના માણસ કરવા તો કરી શકીએ અત્યારે બહુ બોલતો નથી કેમ કે જેવી રીતે તમને યોગ્ય લાગે એવી રીતે તમને અહીંયા પીરસે છે એવી રીતે તમને આયોજન કરવા દઈએ એવી રીતે તમારે જેમ ગોઠવવું હોય અને એવડી વિશાળ જગ્યા છે હમણાં જ આપણે આફ્રિકાથી આવીને કેસવાલા પરિવારના લગ્ન હતા તેથી અમે આવ્યા હતા એટલે ખરેખર જેટલા યુટ્યુબર હોય થોડોક વિડીયો ઉતારજો એટલે ભાઈની જાહેરાત થાય બરોબર હે કારણ કે આપણે બરોબર હે અને એના લીધે જ આપણે જે ભાઈએ કીધું ને કે આપણે હામા જાય છે ગમે એને સ્વાગત એક કેતા ભૂલી ગયો તમને આ છે ટેન્ટ આપણે ટેન્ટ રૂમ છે હું કોઈ કરતો નથી આની અંદર પ્રોગ્રામ રાખી શકો તમે કઈ રાખવું હોય તો તમે રહેવાનું હોવાનું બધું આની અંદર પણ છે સુવિધા ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ અહીંયા સંભળાતું નહીં હોય પણ બોલું છું કોઈ પણ પ્રકારની મને અહીંયા ચાલુ છે પ્રોગ્રામ કામ કરું તો ઇઝરાયલ જવાવાળાને પણ ખબર હોય મને અહીંયા ભેગા થઈ ગયા છીએ તો કે દીજો કમેન્ટમાં કોણ છે ઓળખી જ જાય ને કયો ને નાની દુનિયા મોટું નામ છે ભાઈ ઓળખી જ જાય ને જો આપણા રિસોર્ટના સિંગર છે શું કે ભાઈ મજામાં હે આપણે કિશોરભાઈ ના કાઢો કાપડો ફરતા અત્યારે જઈ રહ્યા છે અમે જમવા માટે હાલો આ જો હું છે એમાં છું જે આપણા આ ભગત આગળ હેલા જાય છે ભરતભાઈ ભૂખ લાગી ચાલો જમી આવીએ આપણે લેજો અમારો સીન લેજો સલાડ નાખી દો આપણી સેવા કરીએ ભાઈ આજે કોબીના ગોટા દડા કે હું થયું ને જો મિત્ર છે રામભાઈ આપણા હા મેનેજર સારું ને યુનિક ઓહો સારું ભાઈ બધા અમારા ભાઈ સોમભાઈ ની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો દિવ્યેશભાઈ હવે 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 કઈ ઘટે હવે જો રામભાઈ કીધી તો કરી લેજો હવે કઈ ન કરે દિવ્યેશભાઈ ડાબો તો આ ઈચ્છે લઈ લે મિત્રો ડીશ થઈ ગઈ છે આપણે ત્યાર હાલો જમવા બેસી જાય હવે કંઈક બેસી હાલો વેલેરી વસ્તુ જો હવે છાસ મેન વસ્તુ આવી ગઈ આપણી
દોસ્તો ક્રિએટર ભાઈ તું હોઈશું મિત્રો આપણે જમી લીધું છે આવો માવો ખાવા જો જોઈ લે આપણે ભરત પહેલા ખાઈ ખાઈ થાકી ગયા બેસી ગયા જે લેઠા કાંઈ ભરતા શું બોલ દે કેવો ડાયલોગ છે આપણો બોલ દે એકવાર ભરતભાઈ આપણે અંદાજમાં હા ભરતભાઈ ખરા એટલું હોવી લે આપણા ધવલભાઈ જાય છે પાછા રિસોર્ટેથી પાછા આવજો હા તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ તો ફરી પાછા એક નવા વ્લોગમાં મળીએ આપણે તો બાય બાય જવાબ ભરતભાઈ